સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે, જેમાં નિકોલ જીવનવાળીનો રસ્તો બનાવી દેવામાં આવ્યો। ખરાબ રસ્તાને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આખરે તંત્ર જાગ્યું છે। રસ્તો બનાવવાની શરૂઆત ખાડાવાળા રસ્તાથી લોકો અહીંયા ત્રસ્ત થઈ ચૂક્યા હતા અને હવે અહીંયા રસ્તો બની ચૂક્યો છે। 6 મહિનાથી લોકો ખરાબ રસ્તાથી પરેશાન હતા। ત્યારબાદ સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને તાત્કાલિક તંત્ર જાગ્યું છે। લોકોની સમસ્યા જે હતી તેને ઉકેલ લાવ્યા છે, તેનું નિરાકરણ આવી ચૂક્યું છે અને આખરે રસ્તો બની ગયો છે। તો નિકોલના આપણે રસ્તા જે જોયા હતા કે જેમાં 6 મહિનાથી આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતો। વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને એવામાં જ્યારે વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં, ત્યારે તો ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારની આ સ્થિતિ જોઈ રહ્યા છે। બીજી તરફ અહેવાલની અસર અને રસ્તો જ્યારે બની ગયો છે, 13 ઓગસ્ટના આ દ્રશ્યો છે કે જેમાં રસ્તો બની ગયો છે। વાહન ચાલકો હવે શાંતિથી પસાર થઈ રહ્યા છે। પહેલાં ઉબડખાબડ રસ્તાથી પસાર થઈ રહ્યા હતા, જેના કારણે અકસ્માતનો ભય કે પડવા વાગવાનો ભય પણ સતાવતો હતો। અમારા સહયોગી કૃષ્ણા જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, 6 મહિના લાગ્યા અને ત્યારબાદ 6 મહિનાથી રસ્તો એકદમ ઉબડખાબડ હતો, વરસાદમાં તો હાલત ખરાબ થઈ ગઈ હતી। સંદેશ ન્યૂઝે લોકોની સમસ્યાને વાચા આપીને આજે લોકો ખૂબ જ સુરક્ષિત રીતે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। જી બિલકુલ પ્રીતિ, આખા નિકોલમાં જ્યાં જુઓ ત્યાં તમે ખાડા છે, ખબડા છે, રસ્તા ખોદી દેવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા આપણે પણ જોયું હતું કે ધારાસભ્ય અને કોર્પોરેટર પણ લોકોના રોષનો ભોગ બન્યા હતા જ્યારે તેઓ લોકો સામે ગયા હતા। પરંતુ આ જે નિકોલ જીવનવાડી તરફનો રસ્તો છે, 6 મહિનાથી આ રસ્તા પર ખાડા ખોદવામાં આવતા હતા, પૂરવામાં આવતા હતા, પરંતુ એ રસ્તો બનાવવામાં નહોતો આવતો। છેલ્લે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને આદેશ આપ્યા કે રસ્તાનું સમારકામ કરો, ત્યારે એ રસ્તા પર મોટા મોટા પથ્થર નાખવામાં આવ્યા અને તે ક્રશ કરવામાં આવ્યા અને પરિણામે રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતો। અનેક અકસ્માત થતા હતા દિવસના। એ દ્રશ્યોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એક ટેમ્પો એમાં પડી જાય છે, નાનો ટેમ્પો। એક બાઇક ચાલક પણ ત્યાંથી પસાર થતી વખતે જ્યારે આપણે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે જ એક બાઇક ચાલક ત્યાં પસાર થતા પડી ગયો હતો। કેટલાય ફેમિલી ત્યાંથી પસાર થતા પડતા હતા, ઇજાગ્રસ્ત થતા હતા અને તેમ છતાં પણ આ નગરો તંત્ર જાગતું નહોતું। 5 ઓગસ્ટે આપણે અહેવાલ પ્રસારિત કર્યો અને એ સમયે પણ આપણે જોયું કે કેટલી હાલાકીમાંથી લોકો પસાર થઈ રહ્યા હતા અને બીજા દિવસથી જ રસ્તાનું સમારકામ શરૂ થઈ ગયું હતું। એક મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ રસ્તાનું ધીમે ધીમે સમારકામ શરૂ થયું અને 13 તારીખના આજના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે એક રસ્તો એકદમ સંપૂર્ણપણે એનું સમારકામ થઈ ચૂક્યું છે। જોકે જોવાનું હવે એ રહેશે કે આ રસ્તો સારા મટીરિયલથી બનાવવામાં આવ્યો હશે તો ટકશે, નહીતર નિકોલવાસીની સમસ્યા એમની એમ જ રહેશે। આભાર તમામ વિગતો માટે કૃષ્ણા।